श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमात्र निजभक्तिमतां नराणाम् मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तमा श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। સ્વામીશ્રીએ વાત કરી જે બ્રહ્મ છે તેની તો એમ વ્યક્તિ છે જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ બ્રહ્મ કહે છે ને પુરુષોત્તમ પણ કહે છે. અને જે શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષર છે તેને પણ બ્રહ્મ કહે છે ને અક્ષરધામ પણ કહે છે. વાસુદેવ બ્રહ્મને બ્રહ્મ શબ્દે કરીને અને વળી અક્ષર શબ્દે વડે કરીને પણ કહે છે. મહાપુરુષને બ્રહ્મ કહે છે ને વળી તેને અક્ષર પણ કહે છે. માટે જ્યાં જેનું પ્રકરણ હોય ત્યાં તેને બ્રહ્મ જાણવા. જો મહાપુરુષનો પ્રસંગ હોય તો મહાપુરુષને બ્રહ્મ જાણવા. વાસુદેવનો પ્રસંગ હોય તો વાસુદેવને બ્રહ્મ જાણવા. અક્ષરનો પ્રસંગ હોય તો અક્ષરને બ્રહ્મ જાણવા. અને જો પુરુષોત્તમનો પ્રસંગ હોય તો પુરુષોત્તમને બ્રહ્મ જાણવા. પણ તે શબ્દ છળને જોઈને મૂંઝાવું નહીં. શબ્દાનામ અનેક અર્થાહ. એક જ શબ્દ હોય એના જુદા જુદા અર્થો થતા હોય. એક જ શબ્દ ઘણાને માટે વપરાતો હોય. જેમ સંસ્કૃતમાં એક જાણીતો શબ્દ છે અકનિષ્ઠ. અકનિષ્ઠ. હવે આ શબ્દ બોલવામાં સેજ તમે આમ આમ બોલો સામેવાળાને ખબર પણ ન પડે. જો ધ્યાન રાખીને આ બોલજો. અકનિષ્ઠ. અકનિષ્ઠ. ખ્યાલ આવ્યો? શું ભેદ આવ્યો? પહેલામાં શું બોલાણું? અકનિષ્ઠ. 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 પ્રશંસાના અર્થમાં પણ આ શબ્દ વપરાય છે.
અને કોઈને ઊભો ને ઊભો છોલી નાખવો હોય એના માટે પણ આ શબ્દ વપરાય છે. તમે ધારો કે એમ કહો કે આ વ્યક્તિ અકનિષ્ઠ છે અને કોઈ દાવો કરે, તમે એની સભામાં બહુ પ્રશંસા કરી, ના ના મેં તો એને ઊભો ને ઊભો વાળી નાખ્યો, અને 5 જણા તમને એમ કહેવા આવે તમે તો બિચારાને ઊભો ને ઊભો હરગાઈ દીધો, ના ના મેં તો એની પ્રશંસા કરી છે. બંને રીતે વપરાય છે. કઈ રીતે આપણે જોઈએ? અકનિષ્ઠ, કનિષ્ઠ એટલે સાવ લો ક્વોલિટી, ભંગાર ખાતે, લો ક્વોલિટી. કનિષ્ઠ, કનિષ્ઠ વતના અર્થમાં આવે છે ને, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, ઠીક ઠેકાણે શબ્દ આવે છે. કનિષ્ઠની આગળ અ લાગ્યો એટલે મોટા ભાગે નહીં, પવિત્ર અપવિત્ર, શાંતિ અશાંતિ, શોક અશોક, આ બધા શબ્દો છે ને નહીં અર્થમાં. આપણે કહીએ કે તમે કનિષ્ઠ છો, અકનિષ્ઠ છો. કનિષ્ઠ એટલે સાવ લો ક્વોલિટીના, અને તમે અકનિષ્ઠ છો એટલે તમે બહુ હાઈ ક્વોલિટીના માણસ છો. શું કહેવાનું? તમે અકનિષ્ઠ છો, તમે કનિષ્ઠ નથી, તમે તો બહુ જ મોટા માણસ છો. આ એક અર્થ થયો. બીજો અર્થ થાય છે અકનિષ્ઠ. અકનિષ્ઠ, નિષ્ઠ એટલે નિષ્ઠાવાળા, એમાં આખો દાડો એંગેજ રહેનારા. નિષ્ઠા શબ્દ એટલે સ્થ એટલે એમાં રહેનારા, આખો દિવસ એમાં મસ્ત રહેનારા, એ જ કાર્યમાં પ્રવૃત્ત રહેનારા, એને વફાદાર રહેનારા. નિષ્ઠા શબ્દના સેંકડો અર્થો છે. આ બધા નિષ્ઠાના અર્થો છે. નિષ્ઠ એટલે નિષ્ઠાવાન. અને આગળ શબ્દ છે અક. અક, ક એટલે શું? કરવા જેવું કામ, પુણ્ય, ભગવાનની આજ્ઞાનું પાલન. સંપ્રદાયની પરિભાષામાં ક એટલે ભગવાનની આજ્ઞાનું પાલન, પરોક્ષની અંદર પુણ્ય. બંનેની વચ્ચે આવીએ તો કરવા જેવું કામ. ક એટલે પુણ્ય, કરવા જેવું કામ અને ભગવાનની આજ્ઞાનું પાલન. હવે એની આગળ અ લગાડી દો, આગળ જેમ લગાડ્યો તેમ. નહીં, અક, નહીં કરવા જેવા કામો, ભગવાનની આજ્ઞાનો લોપ અને પાપ. ક એટલે પુણ્ય, કરવા જેવું કામ, ભગવાનના વચનનું પાલન, ગુરુના વચનનું પાલન. બધું લઈ શકાય જેટલું લેવું હોય એટલું. અને અક એટલે ભગવાનના વચનનો લોપ, ગુરુના વચનનો લોપ, પાપ, નહીં કરવા જેવા કામો એટલે અક. અક નિષ્ઠ, તમે નહીં કરવા જેવા કામોમાં બહુ જ નિષ્ઠાવાળા છો. તમે ભગવાનની આજ્ઞાનો લોપ કરવામાં, વર્તમાન લોપવામાં જબરજસ્ત નિષ્ઠાવાળા છો. તમે પાપ કરવામાં બહુ નિષ્ઠાવાળા છો. અક નિષ્ઠ અને અકનિષ્ઠ. બોલો, સેજ આમ ફેરવીને બોલો. કોઈ કે તે મને અકનિષ્ઠ કીધો. ના, મેં તને અકનિષ્ઠ કીધો તો તારા સાંભળવામાં ભૂલ થઈ હશે, કહેવાય ને. એટલે કોઈ પણ માણસને જ્યારે આવી રીતે બંને રીતે કહેવું હોય ને, શું કીધું એ લોકો જજ ના કરી શકે. આ બાજુવાળા કહેવા આવે તો આપણે આ બાજુ કૂદકો મારવાનો, આ બાજુવાળા કહેવા આવે તો આ બાજુ કૂદકો મારવાનો. આ કીધું જ નથી ને. ભલે ને આપણો વિડીયો કે ઓડિયોનો પુરાવો લઈને આવે છે, બોલો શું છે? કાઢો ડિક્શનરી, જેણે જેવો અર્થ ગ્રહણ કર્યો એમાં અમે શું કરીએ? એટલે અકનિષ્ઠ એટલે મોટો માણસ, અને અકનિષ્ઠ પાપ કરવામાં નિષ્ઠાવાળો. ઘણીવાર બંને ગુણો એકમાં હોય. માણસ મોટો કહેવાતો હોય પણ એના પોલ પણ મોટી મોટી હોય. મોટા માણસોની પોલ મોટી મોટી હોય,
એવા લોકો માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? અકનિષ્ઠ. તમે મોટા તો કહેવાઓ છો, પણ તમારામાં ભલીવાર બિલકુલ છે નહીં. તમે અકનિષ્ઠ છો બંને રીતે. અકનિષ્ઠ પણ છો અને અકનિષ્ઠ પણ છો. બંને લક્ષણો તમારામાં છે. લૌકિક રીતે મોટા છો, પણ ભગવાનના માર્ગમાં તમે મોટા નથી. એટલે શબ્દ એકનો એક હોય. ખ્યાલ આવી ગયો? આવા તો હજારો શબ્દો છે હો સંસ્કૃતની અંદર. તમે જુઓ ને, આમ ફેરવી ફેરવીને આખા બધા અર્થો થતા હોય. સંસ્કૃત ભાષા કેટલી બધી અદ્ભુત છે, તમે જુઓ. કીર્તન, એનું ઊંધું કરો, શું થાય? નર્તકી. જેને નાચનારીમાં રસ હોય ને, એને ભગવાનના કીર્તનમાં રસ પડે નહીં. અને જેને ભગવાનના કીર્તનમાં રસ પડતો હોય, એને નાચનારીમાં રસ ન હોય. કારણ કે કીર્તન, નર્તકી. હે, દયા, એનું ઊંધું શું થાય? યાદ. યાદ રાખે, આણે મને આમ કીધું હતું ને આમ બોલ્યો તો, એ માણસ ક્યારે પણ દયા રાખી શકે? જેને ભૂતકાળનું બહુ યાદ રહે. દયા અને યાદ. મનને મારવું હોય તો મનનું ઊંધું કરો. નમી જાઓ, મન મરી જાય. બધા ઘણા શબ્દો છે બધા. જા ભાઈ. સાક્ષરાહા, ભણેલા ગણેલા હોય પણ ભગવાનની ભક્તિ વગરના હોય તો સાક્ષરાહા, એનું ઊંધું કરો. શું થાય? બોલો, મોટેથી બોલો. સાક્ષરાહા, ઊંધું બોલો. એક 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 શબ્દ બોલો. રાક્ષસાહા, શું થાય? ભણેલા ગણેલા ખરા, પણ મહારાજે જેમ કહ્યું ને કે ભાઈ વિદ્વાન હોય પણ ભક્તિ અને સત્સંગ ન હોય તો એવાની અધોગતિ થાય. એને શું કહેવાય? સાક્ષરાહા નહીં. શું કહેવાય? રાક્ષસાહા. સાક્ષરાહા, રાક્ષસાહા. એક રાક્ષસ નહીં. રામ રામૌ રામાહા. અનેક રાક્ષસોના ગુણ એક વ્યક્તિમાં હોય. 2 in 1, 4 in 1, 50 in 1, ઓલ ઇન 1. તમામ પ્રકારના આસુરી ગુણો એનામાં હોય. રાક્ષસાહા. એટલે શબ્દો બધા આવા છે. ગોપાળ બાપા અહીંયા આપણને સમજાવે છે કે બ્રહ્મ શબ્દ ઘણે ઠેકાણે વપરાય છે. અક્ષર શબ્દ પણ ઘણે ઠેકાણે વપરાય છે. નારાયણ શબ્દ પણ ઘણે ઠેકાણે વપરાય છે. અક્ષરધામ શબ્દ પણ ઘણે ઠેકાણે વપરાય છે. પણ જ્યાં જેનું પ્રકરણ હોય ત્યાં એનો અર્થ આપણે લઈ શકાય. સામાન્ય રીતે કુલ 4 કેટેગરી સાકાર વર્ગને આપણે જો ગણીએ, સાકાર વર્ગને ગણીએ તો 4 કેટેગરી. મહારાજ અને મુક્ત આપણે ભેગું ગણી લઈએ, કારણ કે મહારાજથી મુક્ત ક્યારેય જુદા હોતા નથી. અને એમની કેટેગરી એટલા માટે લખવામાં પણ આવતી નથી. મહારાજ આવ્યા એટલે અનાદિ મુક્ત અને પરમ એકાંતિક મુક્ત ભેગા જ આવી ગયા. મહારાજ મૂળ અક્ષર, વાસુદેવ બ્રહ્મ અને મૂળ પુરુષ, આ 4 સાકાર કેટેગરી છે. હવે એમાં આપણે 3 નિરાકાર કેટેગરી, 4 નિરાકાર કેટેગરી આપણે ઇન્વોલ્વ કરીએ અંદર. 4 સાકાર કેટેગરી અને 4એનું તેજ. એટલે સિક્વન્સ એ પ્રમાણે થાય: મહારાજ, મહારાજનું તેજ, મૂળક્ષર, મૂળક્ષરનું તેજ, વાસુદેવ બ્રહ્મ, વાસુદેવ બ્રહ્મનું તેજ, મૂળ પુરુષ અને મૂળ પુરુષનું તેજ. કુલ 8 કેટેગરી થઈ. હવે 8 કેટેગરીઓ માટે અક્ષર શબ્દ વપરાય છે. કારણ કે અક્ષર શબ્દ કોને કહેવાય? ન ક્ષરતીતિ અક્ષર, જેનો ક્યારે નાશ ન થાય. અને સામાન્ય રીતે સંસ્કૃતની અંદર જે પેલા ક્ષ છે ને, બધાએ ક્ષ વાળા શબ્દો, એ બધા એનો ગુજરાતી ભાષામાં ખ થયો છે. ક્ષ ઉપરથી ખ. ક્ષરવું એટલે ખરવું. જે કોદાળો ખરી ન પડે એને અક્ષર કહેવાય. આપણને એમ લાગે હમણાં ખરી પડશે, પણ ન ખરે. અક્ષર, કોદાળો ખરી ન પડે એને અક્ષર કહેવાય. હવે આવી અક્ષર સંજ્ઞા આપણે દરેકને લગાડી શકીએ. માયાથી પર હોય એ ક્યારે પણ ખરી પડતા નથી. તો માયાથી પર તો આ મૂળ પુરુષનું તેજ, મૂળ પુરુષ, વાસુદેવરમનું તેજ, વાસુદેવરમ, મૂળક્ષરનું તેજ, મૂળક્ષર, શ્રીજી મહારાજનું તેજ ને શ્રીજી મહારાજ, બધાને અક્ષર સંજ્ઞા લગાડી શકાય. પછી બ્રહ્મ શબ્દ છે,
એ પણ દરેકને લગાડી શકાય. નારાયણ શબ્દ છે એ સાકાર કેટેગરીને લગાડી શકાય, કારણ કે તે જ માટે નારાયણ શબ્દ ખાસ વપરાતો નથી. પરોક્ષના લોકો કહે છે કે અમારા માટે નિરાકાર બ્રહ્મ છે એ જ અમારે એ છે, પણ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો મૂળ પુરુષ વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર અને મહારાજ એ દરેકને નારાયણ શબ્દ લગાડી શકાય. દરેકને પુરુષોત્તમ શબ્દ પણ લગાડી શકાય. એટલે જ્યાં આવા બધા કોમન કેટેગરીના શબ્દો લગાડવામાં આવ્યા હોય એટલે બધી જગ્યાએ બધાને એક જ અસ્ત્રે નહીં મૂંડવાના. આ એટલે આ જ એમ નહીં. હંમેશા જ્ઞાન સમજવું હોય ને તો મગજ ખુલ્લું રાખવાનું. જે જડ બુદ્ધિના હોય, જેના મગજની બારીઓ બધી બંધ હોય, અંદરથી બધી સ્ટોપરોને વેલ્ડિંગ કરી નાખી હોય, એવા માણસોનું જ્ઞાન માર્ગમાં બિલકુલ કામ નથી. સાચું હોય તો ખોટું, અપનાવવું ન અપનાવવું એ આપણી વસ્તુ છે. અપનાવવું ન અપનાવવું એ આપણા ઉપર છે. પણ સામેનો વ્યક્તિ કયા એંગલથી એની વાત રજૂ કરે છે એટલી સાંભળવાની અને સમજવાની કેપેસિટી તો આપણામાં અવશ્ય હોવી જોઈએ. પછી ભલે આપણે સંમત થઈએ ન થઈએ, સ્વીકારીએ ન સ્વીકારીએ, માનીએ ન માનીએ, વસ્તુ જુદી છે, પણ દરેકની વાતનો એંગલ સમજવાની તૈયારી એટલી તો આપણા મગજમાં ખુલ્લી જગ્યા હોવી જોઈએ. કારણ કે સ્પેસ હોય તો નવો માલ ભરાય. આ મેમરી કાર્ડ હોય 512 જીબીનું અને 512 ભરી દો પછી નવો માલ માય? 256 જીબીનું 256 ભરી દો, ના માય. એટલે મગજમાં પણ નવું જ્ઞાન ભરવા માટે અમુક સ્પેસ ખાલી રાખવી પડે. પછી આપણે માની લઈએ આ એટલે આમ જ, આ એટલે આમ જ, એવા જડ બુદ્ધિનાઓનું જ્ઞાન માર્ગમાં બિલકુલ કામ નથી. એટલે ગોપાળ બાપા કહે છે કે બ્રહ્મ શબ્દ પણ બધે વપરાય છે, નારાયણ શબ્દ પણ બધે વપરાય છે, પુરુષોત્તમ શબ્દ પણ ઘણે ઠેકાણે વપરાય છે, અક્ષરધામ શબ્દ પણ બધે ઠેકાણે વપરાય છે, બ્રહ્મ શબ્દ પણ ઘણે ઠેકાણે વપરાય છે. જ્યાં જેનું પ્રકરણ ત્યાં તેનો અર્થ ગોપાળ બાપા કહે છે કે લેવો. અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સગવડ કરેલી છે, ખાસ કરીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય, ગેરસમજણ ન થાય એના માટે જુઓ કે ભગવાન માટે શબ્દ વાપરવામાં આવ્યો પરબ્રહ્મ. બધા માટે બ્રહ્મ શબ્દ વપરાય છે તો સ્વામિનારાયણ ભગવાન માટે શબ્દ વપરાય છે પરબ્રહ્મ, બરોબર? બીજા બધા માટે અક્ષર શબ્દ વપરાય છે તો સ્વામિનારાયણ ભગવાન માટે શબ્દ વપરાય છે અક્ષરાતીત. બીજા બધા માટે અક્ષર, સ્વામિનારાયણ ભગવાન માટે અક્ષરાતીત. બીજાને માટે શબ્દ વપરાય છે નારાયણ, દરેકને માટે નારાયણ નારાયણ નારાયણ. જ્યારે મહારાજ માટે શબ્દ વપરાય છે સ્વામિનારાયણ. એ જો અમુક શબ્દો અલગ કરેલા છે. બીજા બધાને ઈશ્વર કહેવાય તો મહારાજને પરમેશ્વર કહેવાય. બીજા બધાને આત્મા કહેવાય તો મહારાજને પરમાત્મા કહેવાય. શબ્દો જુદા પાડેલા જ છે ભગવાન માટેની. હવે બધાને હરખા રાખો તો ભગવાનની વિશેષતા શું? બધાએ ભગવાન કોઈક સમજી બેઠે કે આ શબ્દ એક જ વપરાય છે તો આય ભગવાન છે, આય ભગવાન છે, આય ભગવાન છે. તો એના માટે આપણા ઋષિ મુનિઓએ સગવડ કરી. શું સગવડ કરી? કે ભાઈ ભલે ભગવાનના શબ્દો બીજા બધા લઈ ગયા, ભગવાનના શબ્દો બધાએ લઈ ગયા, ત્યારે ભગવાન માટે નવો શબ્દ વાપરવામાં આવ્યો. ભગવાન માટે બ્રહ્મ શબ્દ વપરાતો હતો, પેલા માત્ર ભગવાન માટે વપરાતો હતો, પણ બધાને શબ્દ સારો લાગ્યો. બધા કે હું બ્રહ્મ, પેલો કે હું બ્રહ્મ, પેલો કે હું બ્રહ્મ સ્વરૂપ, પેલો કે હું બ્રહ્મરૂપ, પેલો કે હું પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. બધાએ બ્રહ્મ શબ્દ ચોરીને લઈ ગયા. ભગવાન કે વાંધો નહીં, અમારા દરબારમાં ક્યાં ટોટો છે કે આપણો કોઈ પ્રાઇવેટ શબ્દ બીજો કોઈ લઈ જાય, આપણે એનાથી ઊંચો શબ્દ બનાવી દો. બ્રહ્મ શબ્દ લઈ ગયા બધાએ. અને ઘણીવાર તો બ્રહ્મ શબ્દ એટલો બધો વપરાણવા માંડ્યો કે બ્રહ્મ શબ્દ એટલે તેજ જ. આપણા મગજમાં અત્યારે આ વસ્તુ ફિક્સ થઈ ગઈ છે, કારણ કે આપણે 100 ઠેકાણે બ્રહ્મ શબ્દ વાંચીએ એમાં 95% બ્રહ્મ એટલે મહારાજની મૂર્તિનું તેજ, બ્રહ્મરૂપ, બ્રહ્મ, બ્રહ્મમોહલ. ઓરિજિનલ ભગવાન માટે શબ્દ વપરાતો હતો એ બ્રહ્મ શબ્દ આજે 5% પ્રયોગોમાં પણ ભગવાન માટે વપરાતો નથી. લઈ ગયા શબ્દ, લઈ જવા દો. તારે આપણે બીજો શબ્દ બનાવો એનાથી ઉપરનો. શું શબ્દ બનાવ્યો? પછી ભગવાન માટે શબ્દ બનાવવામાં આવ્યો પરબ્રહ્મ. બીજા બધા બ્રહ્મ શબ્દ લઈ ગયા,
આપણે પરબ્રહ્મ શબ્દ બનાવી દીધો. હવે પરબ્રહ્મ શબ્દ બીજા માટે કોઈને વપરાય છે? આજે જો આખા જગતમાં પરબ્રહ્મ શબ્દ ભગવાન સિવાય કોઈના માટે વપરાતો નથી અને વપરાય પણ નહીં. બધા ઈશ્વર થયા, મહારાજને પરમેશ્વર બનાવી દીધા. ભલે લઈ ગયા ઈશ્વર શબ્દ, પરમેશ્વર બનાવી દીધા. પછી કોઈ હકદાવો રહ્યો? સાંઈ બાપાએ સ્વામિનારાયણ ગાદી સ્થાપી અને વિરોધ થયો ત્યારે બધા વકીલોએ શું કીધું? ભાઈ તમારી ગાદી કઈ? તો કે નરનારાયણની. ભાઈ તમારી કઈ? લક્ષ્મીનારાયણની. તો આમણે તો સ્વામિનારાયણ ગાદી સ્થાપી છે કે ના કરશો કેસ. બોલો, એમના જ વકીલો એમને ના પાડી કે તમે આમની જોડે મગજમારીમાં પડશો નહીં. એટલે ભગવાન તો કડિયા બળિયા ને છડિયા, કદાચ કોઈ આવું ચીટિંગ કરે ને તો ભગવાન કરવા દે, ભલે કરતા. કે આપણે એનાથી ઉપર આપણે પુરુષ સૂક્તમાં શું આવે છે? ત્યતિષ્ઠ દશાંગુલમ. આપણે આ પુરુષ સૂક્તના શ્લોકો જે બોલાય છે ને એમાં બહુ મસ્ત શબ્દ આવે છે, ત્યતિષ્ઠ દશાંગુલમ. એનો અર્થ શું થાય? કે તમે માનો કે ભગવાન 100 ફૂટ ઊંચે છે, માની લો ભગવાન 100 ફૂટ ઊંચે છે અને એ પ્રમાણે તમે કૂદકો મારો, 100 ફૂટની હોર્સ પાવરની મોટર અંદર લગાડી દો કે કસરત કરીને એટલી શક્તિ મેળવી લો કે તમે 100% આ 100 ફૂટ સુધી કૂદકો મારી શકો. તમને ખબર છે ભગવાન 100 ફૂટ ઉપર છે, તમે માર્યો કૂદકો 100 ફૂટનો, પણ ભગવાન શું કરશે ખબર છે? ત્યતિષ્ઠ દશાંગુલમ, 10 આંગળીઓ આટલું, 2 હાથ ભેગા કરો, 10 આંગળીઓ જેટલા ભગવાન ઊંચે જતા રહે. 100 ફૂટનો કૂદકો મારો પણ આટલું એક વેતનું અંતર બાકી રહી જાય. પછી એમ લાગે કે ભગવાન 1000 ફૂટ ઉપર છે, 1000 ફૂટનો કૂદકો મારો તો પણ ભગવાન 10 આંગળી આગળ ને આગળ જ રહેવાના. 10 આંગળી ભગવાન આગળ ને આગળ જ રહેવાના. તમે ગમે તેટલી સ્પીડે ગાડી ચલાવો પણ તમારા વિન્ડ સ્ક્રીન ઉપર પેલું વાઇપર છે, વાઇપરને ઓવરટેક કરી શકો? હે? ગમે તેટલી ગાડીઓ, ખટારા, રેલવે ગમે તેને ઓવરટેક કરી શકો, પણ ગાડીના કાચ આગળ પેલું વરસાદનું પાણી પડે એને લૂછવા માટેનું જે વાઇપર છે એ વાઇપરને ઓવરટેક કરી શકો? ગમે તેટલી સ્પીડે ભગાવો, કચ્છમાં કહે ને ખપે એટલી સ્પીડે ભગાવો, ખપે એટલી સ્પીડે ભગાવો, જેટલી ગાડી જાય એટલું વાઇપર આગળ ને આગળ. કોઈ ડ્રાઈવર એવો બતાવો કે જેણે પોતાના વાઇપરને ઓવરટેક કર્યું હોય? કાચ આગળ લગાડેલા વાઇપરને કોઈએ ઓવરટેક કર્યું હોય એવો કોઈ ડ્રાઈવર છે? જેટલી ગાડી આગળ જાય એટલું વાઇપર પણ આગળ ને આગળ જ જવાનું. એમ પરમાત્માને ક્યારે પણ ઓવરટેક કરી શકાતા નથી. ભગવાન આમ કરે તો ભગવાન પેલું કરી દે. કોઈએ બ્રહ્મ શબ્દ લઈ લીધો ભગવાન પરબ્રહ્મ થઈ ગયા, કોઈએ ઈશ્વર શબ્દ લઈ લીધો ભગવાન પરમેશ્વર થઈ ગયા. એટલે હાલો હવે મેદાનમાં આવો, છે તાકાત કોઈ નહીં ભાઈ. બધાએ અક્ષર શબ્દ લઈ લીધો, પેલો હું અક્ષર, પેલો કે હું અક્ષર, ભગવાન અક્ષરાતીત બની ગયા. એટલે ભગવાનને ક્યારે પણ ઓવરટેક કરી શકાતા નથી. ત્યતિષ્ઠ દશાંગુલમ. આપણે ભગવાનની તાકાત જેટલી અનુમાન કરીને નક્કી કરીએ છીએ અને એ પ્રમાણે આપણે જોર કરીએ, પણ એ જોર પૂરું થાય પછી પણ ભગવાન તો 10 આંગળી આગળ જ રહેવાના. 10 આંગળી. આમ તો ભગવાનનો મહિમા અપરંપાર છે, પણ આપણા મગજમાં વાત બેસે એટલે આ પુરુષ સૂક્તમાં દશાંગુલમાં, આમ તો અનંત કોટી યોજન ભગવાન દૂર છે, ભગવાનના મહિમાનો કોઈ પાર નથી, પણ સમજાવવા માટે લખ્યું કે ત્યતિષ્ઠ દશાંગુલમાં, ભગવાન 10 આંગળી હંમેશા આગળ જ રહે છે. એટલે ગોપાળ બાપા અહીંયા આપણને સમજાવ્યું કે જે ઠેકાણે જેનું પ્રકરણ ચાલતું હોય, ધારો કે આ શરદભાઈ છે, તમે એકલા શરદભાઈ છો, આખી દુનિયામાં શરદભાઈ બોલાય એટલે તમે જ એવી છાપ મારી છે તમારા માથે? નહીં. જે ઠેકાણે જેનું પ્રકરણ ચાલતું હોય, કોઈનું નામ કાંતિભાઈ હોય તો એ કાંતિભાઈ એકલા જ છે શું આખી દુનિયામાં? કોઈનું નામ શાંતિભાઈ હોય તો શાંતિભાઈ શું એકલા જ દુનિયામાં છે? લાખો શાંતિભાઈ છે. ત્યાં ફેસબુક તપાસો, ખબર પડે. એક શાંતિભાઈ ક્લિક કરો, હજારો ને લાખો શાંતિલાલ નીકળે. બોલો, આ ફેસબુકમાં એવું હોય. તમે રમેશ શબ્દ ટાઈપ કરો તો લાખો રમેશ નીકળે. હવે કયો રમેશ આપણે ઓદવાનો? આપણે ન ઓદીએ કે ઘણી વાર 24 કલાકમાંથી મરી જઈએ તો એ બીજા જ નીકળે. એટલે કોઈ પણ નામ એ કોઈ પણ એક વ્યક્તિની મોનોપોલી નથી. નામ દરેકનું છે. જ્યાં જેનું પ્રકરણ હોય, જ્યાં જેનો પ્રસંગ હોય ત્યાં એ પ્રમાણે અર્થ લેવો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ. શ્રીજી બાપા, સ્વામી બાપા. શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિત
ભક્ત ચિંતામણી ગ્રંથનો પ્રારંભ થાય છે. સ્વામિનારાયણ હરે. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નામું વારંવાર હું શીશ અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ સમ પ્રકાશક દિવ્ય ધામ છે. ભગવાનની સ્મૃતિપૂર્વક નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથનો પ્રારંભ કરે છે. સત્સંગી જીવનમાં મહારાજ સતાનંદ સ્વામી કહે છે, નિર્વિઘ્ન કામો મંગલમ સમાચરેત. જેણે પોતાના કાર્યની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ કરવી હોય એણે હંમેશા મંગલાચરણ કરવું. મંગલાચરણ એટલે ભગવાનને યાદ કરવા. ક્યારે મંગલાચરણ કરવું? કાર્યના આદિમાં. શું પતી જાય પછી નહીં? કાર્યના પહેલા, પછી પૂરું થાય પછી એમ ને? ના, કાર્યના પ્રારંભમાં, કાર્યના મધ્યમાં અને કાર્યના અંતે ત્રણેય ઠેકાણે મંગલાચરણ કરવું. આ મંગલાચરણનો શિષ્ટાચાર કહેવામાં આવ્યો છે. મંગલાચરણમાં સામાન્ય રીતે કેટલી વાતો આવતી હોય છે? તો મંગલાચરણમાં ઘણે ઠેકાણે ભગવાનના મહિમાનું વર્ણન આવતું હોય છે. ભગવાનનો મહિમા કહેલો હોય, હે ભગવાન તમે આવા છો, તેવા છો. ઘણે ઠેકાણે હું તમને વંદન કરું છું, હું તમને પ્રણામ કરું છું. આવી ટાઈપના શ્લોકો પણ મંગલાચરણમાં આવતા હોય છે. ભગવાનના મહિમાના શ્લોકો, પછી ભગવાનને આપણે વંદન કરીએ છીએ એવા શ્લોકો, અને ત્રીજા ભગવાનને શુભેચ્છા આપતા. ત્રણ પ્રકારના મંગલાચરણ હોય છે. મહિમાવાચક, જેમાં મહિમાવાચક બધા શ્લોકો હોય. પછી નમસ્કારવાચક મંગલાચરણ, નમનાત્મક મંગલાચરણ એમ પણ કહેવામાં આવે છે. હું નમું છું, વંદન કરું છું, હું એમના શરણે જાઉં છું, આ બધા શ્લોકો હોય. અને ત્રીજા શ્લોકો શુભેચ્છાત્મક મંગલાચરણ, જેમાં ભક્ત ભગવાનને શુભેચ્છા આપતો હોય. આવા પણ મંગલાચરણના શ્લોકો હોય છે. શુભેચ્છાતકમાં શું આવે? આપણે જ્યાં જય બોલાવીએ છીએ ને, આપણે ભગવાનને શુભેચ્છા આપીએ છીએ, એ ભગવાન તમે આ લોકમાં પધાર્યા તો તમારો જય હો, જય જયકારો. આપણે ભગવાનને શુભેચ્છા આપીએ છીએ. આપણે એવી ભાવના કરીએ છીએ કે ભગવાનનો સર્વત્ર જય જયકાર થાય, એટલે જય બોલાવવામાં આવે છે. એ પણ મંગલાચરણ છે. મંગલાચરણ શરૂઆતમાં, મધ્યમાં અને અંતે. સાંઈ બાપાના આશીર્વાદ શરૂ થાય એટલે શરૂઆતમાં જય હો, જય જયકાર હો. ઘણીવાર વચ્ચે સાંઈ બાપા ચાલુ આશીર્વાદમાં પણ જય હો, જય જયકાર હો કાર્યના મધ્યમાં, અને કથા પૂરી થાય એટલે જય બોલાય, જય હો, જય જયકાર હો. કાર્યના પ્રારંભમાં, કાર્યના મધ્યે અને વચ્ચે વચ્ચે જો સ્વામિનારાયણ શબ્દ આવે એટલે બાપા કે કયા ભગવાન?
આખી સભા બોલે સ્વામિનારાયણ, અને બાપા પછી બોલાવે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, વચ્ચે પણ મંગલાચરણ, અને કાર્ય પૂરું થાય ત્યારે પણ મંગલાચરણ. કાર્યની શરૂઆતમાં, મધ્યમાં અને અંતે ભગવાનને યાદ કરવા. એનાથી વિશેષ કાર્યની અંદર ભગવાનને સદાય સંભાળવા, અખંડ સ્મૃતિ રાખવી કાર્ય કરતા કરતા. અને એનાથી પણ વિશેષ આપણે કામ કરીએ ને ભગવાન ભેગા, ભગવાન તમે પોતે જ આ કામ કરો, એનાથી શ્રેષ્ઠ સમજણ છે. મંગલાચરણની આ બધી વિગત છે બધી. એટલે નિર્વિઘ્ન કામો મંગલમ સમાચરેત. જેણે પોતાના કાર્યની પૂર્ણાહુતિ નિર્વિઘ્નપણે કરવી હોય એણે હંમેશા ભગવાનને યાદ કરવા. મહારાજે જ્યારે છેલ્લો મંદવાડ ધારણ કર્યો અને મહારાજે પણ એવા વાત વાતમાં સંકેતો આપવા માંડ્યા કે હવે આ લોકમાં અમે વધારે રહેવાના નથી. વડતાલમાં ભગવાન જ્યારે છેલ્લી વાર પીરસવા માટે પધાર્યા ત્યારે ભગવાન થોડાક સંતોને પીરસી અને પંક્તિમાં, સંતોની પંક્તિમાં જ બેસી ગયા. એટલે લૌકિક રીતે આપણે કહી શકીએ ભગવાને થાકનો ભાવ જણાવ્યો. બેસી ગયા અને જોયું કે જે ભગવાન 1500-2000 સંતોની પંક્તિમાં 5-5, 7-7 ને 9-9 વાર પીરસીને બધાને તૃપ્ત કરતા હતા, સંભાળા કરી આપતા હતા, એ ભગવાન આજે પહેલી કે બીજી લાઈનમાં પીરસતા પીરસતા ભગવાન થાકીને બેસી ગયા. અને આખી જે સંતોની 1000-1500 સંતોની પંક્તિ હતી, આખું વાતાવરણ કરુણ થઈ ગયું. શું થયું ભગવાનને? પછી સંતોએ પ્રાર્થના કરી, મહારાજ શું મરજી છે? બસ કે હવે તમે બધા સંતો પીરસો, અમે પંક્તિમાં બહુ ફર્યા. અને ત્યારે સંતોને સૌથી પહેલો સંકેત પ્રાપ્ત થયો કે ભગવાન આ લોકમાં હવે જાજુ રહેવાના નથી. છેલ્લા સાલે તો ભગવાન જે કારતક ને ચૈત્રના સમયમાં વડતાલ જતા હતા ને, ત્યાં પણ ભગવાન છેલ્લા વર્ષે પધાર્યા નથી. એટલે વધારે લોકોને લાગ્યું કે ભાઈ ભગવાન અંતર ધ્યાન થશે. ત્યારે બધાએ ભગવાનને પૂછવા ગયા કે પ્રભુ, અત્યાર સુધીનું અમે તમામ મંગલ કાર્ય આપને પૂછીને કરતા હતા. અમારે કંઈ ખેતીનું કામ કરવું હોય, કંઈ બીજું કરવું હોય તો મહારાજ તમને પૂછવા આવતા હતા, પણ હવે અમારે કામ કઈ રીતે કરવું? ત્યારે મહારાજે એમને 2 વાતો કીધી. 2 ઠેકાણે વાતો લખેલી છે. તમારે જે કામ કરવું હોય, કરવું જોઈએ કે ન કરવું જોઈએ, એમાં ભગવાનની શું મરજી છે, આ જો તમારે જાણવું હોય તો શિક્ષાપત્રીને પૂછીને કામ કરજો. તમારે કોઈ પણ કામ કરવું હોય તો 212 શ્લોકો તમારે એક વખત પારાયણ કરી લેવાની. 1 શ્લોક ના પાડે તો કામ નહીં કરવાનું, કારણ કે મારી વાણી એ મારું સ્વરૂપ છે. અને બીજી વાત ભગવાને કરી કે તમે ખેતી કરવી હોય, આ કરવું હોય, કંઈ પણ નાનું મોટું મંગલ કાર્ય કરવું હોય, અમારી મૂર્તિ ધારીને 21 વખત અમારું નામ લેવાનું. 21, મહારાજે પરફેક્ટ આંકડો પણ આપેલો છે. 21 વખત નામ લઈ અને તમે કોઈ પણ કાર્ય કરશો, એમાં હું કાયમ ભેગો એ કાર્યનો હું કરતા થઈને તમારું કામ દીપાવીશ. 21 વખત. આ મહારાજના આશીર્વાદ છે. 200 વર્ષ પહેલા ભગવાને આશીર્વાદ આપ્યા છે. એટલા ને એટલા દેદીપ્યમાન અને પ્રકાશમાન આશીર્વાદ આજે પણ છે. 21 વખત ભગવાનનું નામ લઈ કોઈ પણ આપણે મંગલ કાર્ય ભગવાનને રાજી કરવા માટે નિષ્કામ ભાવે પોતાના જીવના કલ્યાણને અર્થે, બીજાને બાટલામાં પૂરવાનું કાર્ય નહીં હો. હા, પછી એમ કે હું 21 વખત ભગવાનનું નામ લઉં ને આનો મારે ટાટીઓ ખેંચવો છે અને આનું 5-25 લાખનું કરવું છે, મારે કરી નાખવું છે, એમાં ભગવાન ભેગા પડે, એમાં ભગવાન ભેગા પડતા નથી. બાપાશ્રી પોતાની વાતોમાં ના પાડી કે ભાઈ ધર્મ પ્રચારનું કાર્ય હોય, જીવના કલ્યાણનું કાર્ય હોય કે નિષ્કામ ભાવનું કંઈ કાર્ય હોય તો બાપા કે અમે ભેગા છીએ, પણ કોઈને છોકરા આપવામાં કે કોઈનો દાટ વારવામાં કે કોઈના ભૂકા કાઢી નાખવામાં અમે ભેગા બળવાના નથી. એટલે 21 વખત ભગવાનનું નામ લઈ અને કાર્ય કરવું. મહારાજ કે તમારું બધું કામ દીપાવાની જવાબદારી મારી. કોઈ પણ જાતનું પ્રીમિયમ ભરવાનું નહીં. જો ભગવાનની લાઈફ ઇન્સ્યોરન્સ કંપની કેવી છે વિચારો.
કોઈ જાતનું પ્રીમિયમ નહીં, કશું જ નહીં. છતાંય દરેકનો ઇન્સ્યોરન્સ ભગવાને વીમો ઉતરાયેલો છે. આપણો દરેકનો વીમો ભગવાને ઉતારેલો છે. હા, વગર ખર્ચે. પ્રીમિયમ નહીં લેવાનું. અને કંપની સામે વળતર કેટલું બધું આપે છે, એક પણ પૈસાનું પ્રીમિયમ લીધા. અને પ્રીમિયમમાં ઘણો તો 10% પ્રીમિયમ તો લે છે, 10% તો લે જ નહીં બધા. આટલું બધું સામે 10 ગણા પાછા આપવાના હોય, 10મા ભાગનું તો લે જ નહીં, એમાં કશું ખોટું નથી. 10% પાર્ટનર. એટલે નિર્વિઘ્ન કામો મંગલમ સમાચરેત. નિષ્કુળાન સ્વામી આ પ્રમાણે ગ્રંથના આરંભમાં ભગવાનની સ્મૃતિપૂર્વક મંગલાચરણ કરે છે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ.